ધન પ્રાપ્તિ માટે અજમાવો આ સરળ ઉપાય. આપણા શાસ્ત્રોમાં કેસરના પાણીને ગંધોદક કહેવામાં આવે છે. ભગવાન તિરુપતિ બાલાજીમાં કેસર સ્નાન કરે છે. જો તમે કોઈ પણ દેવતાને કેસરનું પાણી ચડાવીને અભિષેક કરો છો તો તે દેવતા તમને ધન આપવા માટે બંધાયેલા છે. તેમને પૈસા ચૂકવવા પડશે. આ ઉપાયને અનુસરવાથી તમને અપાર ધન પ્રાપ્ત થશે. લક્ષ્મી ધનની દેવી છે, પરંતુ તે ચંચળ છે. તેઓ લાંબા સમય સુધી એક જગ્યાએ રહેતા નથી. આ કારણોસર તમારે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે પગલાં લેવા જોઈએ, જે હંમેશા તમારી સાથે રહેશે. ધન મેળવવા માટે એક વાસણમાં પાણી ભરીને તેમાં કેસર નાખો. કેસરની માત્રા એવી હોવી જોઈએ કે પાણી કેસર રંગનું થઈ જાય. જ્યારે કેસરનું પાણી તૈયાર થઈ જાય ત્યારે ભગવાન કુબેરને તેનાથી અભિષેક કરો. કહેવાય છે કે કુબેર દેવતાઓમાં સૌથી ધનવાન છે. તેની પાસે અપાર સંપત્તિ અને સંપત્તિ છે. ઘરમાં જ્યારે કોઈ ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવે તો તેમાં જે સોપારીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને તિજોરીમાં રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં બરકત રહે છે. શુક્રવારના દિવસે એક લાલ કપડામાં 7 કોડી બાંધી અને તિજોરીમાં રાખી દેવી જોઈએ. માન્યતા છે કે તેનાથી સુખ સૌભાગ્ય વધે છે. માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી વાસ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજામાં જે તુલસીનો ઉપયોગ થયો હોય તેને પણ રાખી શકાય છે. તેને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા ઘર ઉપર રહે છે અને તિજોરી ધનથી ભરેલી રહે છે. તિજોરીમાં ધન અને સમૃદ્ધિના દેવતા કુબેર ભગવાનની મૂર્તિ અથવા તો ફોટો રાખવો જોઈએ. તેનાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી સર્જાતી નથી. જો તમારી ઈચ્છા હોય કે તમારા ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે તો તિજોરીમાં હળદરની ગાંઠ રાખી દેવી. માતા લક્ષ્મી હંમેશા આવા સ્થાનમાં નિવાસ કરે છે. શુક્રવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે. સાથે જ જો તમારા પર કોઈ દેવું હોય તો આ ઉપાય કરવાથી દેવું ઓછું થવા લાગે છે અને કેળાના ઝાડની પૂજા કરવાથી દેવામાંથી મુક્તિ પણ મળી શકે છે. તુલસી અને શાલિગ્રામની પૂજા કરવી. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસી અને શાલિગ્રામની પૂજા જરૂરથી કરવી. આ પૂજાથી મા લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે. જ્યાં પણ ભગવાન વિષ્ણુની પૂજા થાય છે ત્યાં મા લક્ષ્મી હોય છે. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસી પાસે દીવો જરૂર પ્રગટાવો. પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ, જેથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. તમે પીળી સાડી, લાડુ, બંગડીઓ અને હળદર મા લક્ષ્મીને અર્પણ કરી શકો છો. વૈજયંતીના ફૂલ અર્પણ કરવા. મા લક્ષ્મીને વૈજયંતીના ફૂલ ખૂબ જ ગમે છે. શુક્રવારે મા લક્ષ્મીની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો અને મા લક્ષ્મીનો શણગાર કરો. મા લક્ષ્મીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી અને તેમને વૈજયંતી ફૂલોથી શણગારો. આ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે. કરિયરમાં સફળતા મેળવવા માટે મધ્યમ આંગળીમાં લોખંડની વીંટી અથવા તો તાર ધારણ કરવું. તેમજ દર શનિવારે ગરીબોને સિક્કાનું દાન કરવું. જો તમે ઈચ્છો છો કે તમારી આવકમાં વધારો થાય તો ઘરની અંદર તેમજ બહાર ફૂલોના છોડ વાવો. બાળકોને નિયમિત રૂપે રમકડાં અને ચોકલેટ આપવી. ખોટા ખર્ચાઓ રોકવા તથા ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાંદડાનું તોરણ લગાવો. દર અઠવાડિયે તેને બદલી નાખો. જે બૂટ ચંપલનો ઉપયોગ કરતા નથી તેને ઘરમાં ન રાખો. તમને આર્થિક લાભ થતો રહે અને ધનનો અભાવ ન થાય તે માટે ઘરમાં નિયમિત ચંદનનો ધૂપ કરો. આ ઉપરાંત ઘરની મહિલાઓનું સન્માન કરો. જો તમે દેવામાંથી મુક્તિ ઈચ્છો છો તો દર મંગળવારે 11 વખત હનુમાન ચાલીસાના પાઠ કરો. મંગળવારે વ્રત પણ રાખો.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ ધન અને આશ્ચર્ય મેળવવા ઈચ્છે છે તેણે રવિવારે રાત્રે પોતાના માથા પર દૂધનો ગ્લાસ ભરીને સૂવું જોઈએ. બીજા દિવસે સવારે ઉઠીને તે દૂધ બાવળના ઝાડના મૂળમાં નાખો. આ ઉપાયને નિયમિત કરવાથી તમે થોડા મહિનામાં ધનવાન બની જશો. ઘરમાં વિષ્ણુ લક્ષ્મીનું મોટું ચિત્ર રાખવું જોઈએ. શાલિગ્રામની દરરોજ પૂજા પંચામૃત સાથે ચંદન વગેરે લગાવીને કરવી જોઈએ. દર શુક્રવારે વિષ્ણુ લક્ષ્મી મંદિરમાં લાલ રંગના ફૂલો ચડાવવા જોઈએ. 11 દિવસ સુધી મહાલક્ષ્મીની મૂર્તિ સામે અખંડ જ્યોત પ્રગટાવો. 11મા દિવસે 11 છોકરીઓને ખવડાવશો અને તેમને એક સિક્કો અને મહેંદી આપશો. શુક્રવારે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુને અભિષેક કરો. આ ઉપાયથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. દરરોજ સવારે ઉઠો અને શ્રદ્ધા સાથે વિચારો કે લક્ષ્મી આવવાની છે. આ માટે ઘરની સફાઈ અને સ્નાન વગેરે કર્યા પછી વાતાવરણને સુગંધિત બનાવો. ભગવાનની પૂજા કર્યા પછી છેલ્લે ડેલીની પૂજા કરો. ડેલીની બંને બાજુ સાથિયા બનાવો અને તેની પૂજા કરો. સાથિયામાં ચોખાનો ઢગલો બનાવો અને દરેક સોપારી પર કડવો બાંધો અને ઢગલા ઉપર મૂકો. આ ઉકેલ નાણાકીય લાભ લાવશે. ગાયને ગોળ ખવડાવો. 5 કિલો લોટ અને 5 કિલો ગોળ લો. બંને મિક્સ કરીને રોટલી બનાવો. ગુરુવારે સાંજે ગાયને ખવડાવવું. 3 ગુરુવાર સુધી આ કાર્ય કરવાથી ગરીબી દૂર થાય છે. શુક્રવારે પીળા કપડામાં 5 કોડી, થોડા કેસર અને 1 ચાંદીનો સિક્કો બાંધો અને તેને તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખો. થોડા દિવસોમાં તમે તેની અસર બતાવવાનું શરૂ કરી દેશો. અન્નદાન કરવાના ફાયદા. કાગડો, ગાય અને કૂતરાને દરરોજ રોટલી ખવડાવો. શનિવારે કાળા કૂતરાને સરસવના તેલથી ચોળેલી રોટલી ખવડાવો. પૈસા કમાવામાં આવતી અડચણો દૂર થશે. ગુરુવારે આ કરો. દર ગુરુવારે પીપળાના ઝાડને જળ અર્પણ કરો અને કપાળ પર કેસરનું તિલક લગાવો. નાણાકીય લાભ થશે. દીવો પ્રગટાવો. દર શનિવારે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો અને સુગંધિત અગરબત્તીઓ પ્રગટાવો. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે ખીર બનાવીને માતાને ચડાવો. આ સાથે નાની છોકરીઓને આ પ્રસાદ વેચવો. આ સાથે ફળોનું દાન કરો. સતત 21 શુક્રવારે આમ કરવાથી બધી મનોકામના પૂર્ણ થશે. તેની સાથે ધનલાભ પણ થશે. ફટકડીનો ઉપયોગ. વ્યવસાયમાં નફો વધારવા માટે સતત 3 ગુરુવારે પાંદડામાં થોડી ફટકડી અને સિંદૂર બાંધો અને તેને પીપળાના ઝાડ નીચે પથ્થરથી દફનાવો. આનાથી તમને નાણાં મળશે જ પણ તમારો વ્યવસાય પ્રગતિની નવી ઊંચાઈઓને પણ સ્પર્શે. સૂર્યદેવ પૂજા. જો તમારા ઘરની મહિલાઓ સૂર્યોદય પહેલાં ઉઠે તો તેમને તાંબાના વાસણમાં પાણી ભરીને તેને ઘરના મુખ્ય દ્વાર પર છંટકાવ કરવા માટે કહો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ગરીબી ક્યારેય ઘરમાં રહેતી નથી. લક્ષ્મીનું આગમન. બુધવારે લક્ષ્મીના આગમનનો દિવસ છે. તેથી આ દિવસે કોઈએ પૈસા અથવા માલ અને ક્રેડિટ પર રોકડ ન આપવી જોઈએ. આમ કરવાથી પૈસા આવવામાં અવરોધ ઊભો થઈ શકે છે. પીપળનું વૃક્ષ. એવું કહેવાય છે કે પીપળાના ઝાડ પર દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં સવારે 10 વાગ્યે ઉઠો અને ઝાડ પાસે જઈને પૂજા કરો. પૂજા પછી વૃક્ષને શુદ્ધ જળ અર્પણ કરો અને મા લક્ષ્મીના મંત્રનો જાપ કરો. આ યુક્તિથી તમારા પર્સમાં રહેલા પૈસા લાંબા સમય સુધી અટકવા માંડે છે.